આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે। ગાંધીનગર, અમદાવાદ, વાવ, થરાદ જિલ્લાની તેઓ મુલાકાત લેશે। સવારે 10 વાગ્યે ગાંધીનગરના કોબા પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોબા તીર્થ ખાતે સમ્રાટ સંસ્કૃતિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરશે। 12:45 સાણંદમાં કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે। સાંજે 4 વાગ્યે તેઓ વાવ થરાદના નાણીમાં જનસભાને સંબોધન કરશે। 20,000 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ કરાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોપા અને નાણીમાં જનસભાને સંબોધશે। મહાવીર જૈન આરાધના કેન્દ્ર સંકુલમાં સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે। આવતીકાલે મહાવીર જયંતિના નિમિત્તે સમ્રાટ સંસ્કૃતિ સંગ્રહાલયનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે। ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાનું અહીં પ્રદર્શન જોવા મળશે। 7 વિભાગમાં સભ્યતા, પરંપરાઓના અનન્ય પાસાઓ અહીં રજૂ કરવામાં આવ્યા છે। સંગ્રહાલયમાં ડિજિટલ અને ઓડિયો વિઝ્યુઅલ પ્રદર્શન પણ મૂકવામાં આવ્યું છે। સદીઓ જૂના દુર્લભ અવશેષ, આ ઉપરાંત જૈન કલાકૃતિઓનો પણ અહીં સંગ્રહ કરવામાં આવ્યો છે, જેમાં ધાતુ શિલ્પ, વિશાળ મંદિર પ્લેટ, યંત્ર પ્લેટ અને સિક્કાનો સંગ્રહ આ મ્યુઝિયમમાં કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ચાંદીના રથ, પ્રાચીન હસ્તપ્રતોને પણ સંગ્રહાલયમાં મૂકવામાં આવી છે, જેથી ઇતિહાસને આગામી પેઢી પણ જાણી શકે, એ અવશેષોને ઓળખી શકે અને તેની સાથે ભવ્ય અને આધ્યાત્મિક ઇતિહાસનો પરિચય મેળવી શકે। 2000થી વધુ દુર્લભ ખજાના ધરાવતું અનોખું સંગ્રહાલય જે આવતીકાલે ખુલ્લું મૂકવામાં આવશે। એક તરફ જ્યાં આવતીકાલે મહાવીર જયંતિ નિમિત્તે આ મ્યુઝિયમનું તેઓ લોકાર્પણ કરવાના છે। 2000થી વધુ દુર્લભ ખજાના ધરાવતું અનોખું સંગ્રહાલય જે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે। આ કાર્યક્રમ જે ગાંધીનગરના કોપા પાસે થશે, પરંતુ ત્યારબાદ સાણંદમાં અન્ય એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સાણંદ GIDCમાં કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે। ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળનું આ મુખ્ય પગલું માનવામાં આવે છે। માઇક્રોન બાદ કમર્શિયલ પ્રોડક્શન કરનાર આ બીજી સુવિધા ઉપલબ્ધ થશે। એડવાન્સ ઇન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સનું ઉત્પાદન થશે। એટલું જ નહીં, ઓટોમોટિવ અને ઔદ્યોગિક એપ્લિકેશન્સ માટે મહત્વનું છે આ તેવી પણ ગણતરી કરવામાં આવી છે। આલ્ફા અને ઓમેગા સેમિકન્ડક્ટરને મોડ્યુલ પૂરા પાડવામાં આવશે। દૈનિક ઉત્પાદન ક્ષમતા જેની 6.33 મિલિયન યુનિટનું લક્ષ્ય છે। ઉચ્ચ ટેકનોલોજીના ઉત્પાદનમાં સ્વનિર્ભરતાનું વિઝન છે, જેને સાકાર કરવા માટે આ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન માનવામાં આવી રહ્યું છે। ભારત જે સેમિકન્ડક્ટરના હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, જેના માટે આ એક મહત્વનું પગલું છે। અહીં આજે બીજું યુનિટ જે શરૂ કરવામાં આવશે, દૈનિક ઉત્પાદન ક્ષમતા જેની 6.33 મિલિયન યુનિટની રહેશે તેવો લક્ષ્ય રાખવામાં આવ્યો છે। અદ્યતન ટેકનોલોજીના ઉત્પાદનમાં સ્વનિર્ભરતા તરફ ભારતનું આ એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે। સાણંદ GIDCના કાર્યક્રમ બાદ વાવ થરાદમાં ત્રીજો કાર્યક્રમ છે। સાંજના સમયે જ્યારે 20,000 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે। અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવે જે રાષ્ટ્રને સમર્પિત કરાશે। ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનને જેનાથી વધુ વેગ મળશે અને ઔદ્યોગિક વિકાસ વધુ ગતિએ આગળ વધશે। 4 લેન ઈડર બડોલી બાયપાસ સેક્શનનો શિલાન્યાસ કરાશે। એટલું જ નહીં, સાથે ધોલેરા મુવાના વાઉવા સાતલપુર સેક્શનનો પણ શિલાન્યાસ કરાશે। કનેક્ટિવિટી વધવાને કારણે ઔદ્યોગિક વિકાસ વધુ પૂરપાટ ઝડપે આગળ વધશે તેવી આશા સેવવામાં આવી રહી છે। ભાઈજીપુરા જંકશન પર ફ્લાયઓવરનો પણ શિલાન્યાસ કરવામાં આવશે। PDPU જંકશન પર ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન કરાશે, જે બનીને તૈયાર છે અને લોકોને માટે ખુલ્લું મૂકવામાં આવશે। ખાવડા પુલિંગ સ્ટેશન 2ના ટ્રાન્સમિશન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન થશે। કનાલાસ જામનગર ડબલિંગ પ્રોજેક્ટ જે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે। ગાંધીધામ આદિપુર રેલવે સેક્શન વિસ્તરણનું ઉદ્ઘાટન થશે। હિંમતનગર ખેડબ્રહ્મા ગેજ કન્વર્ઝર પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે। 5,300 કરોડના 44 શહેરી વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાશે। અસારવા સિવિલમાં 858 બેડવાળા રેનબસેરાનું પણ ઉદ્ઘાટન થશે। રાણકી વાવ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન થશે। શર્મિષ્ઠા તળાવમાં વોટર સ્ક્રીન પ્રોજેક્શન શોનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે। 1,780 કરોડના 2 વોટર પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ લોકો માટે ઉદ્ઘાટન થશે। કસારા દાંતીવાડા ડેનરોલ મુક્તેશ્વર પાઇપલાઇન, ગાંધીનગરમાં રિવરફ્રન્ટ એક્સટેન્શનનો શિલાન્યાસ।
વેજલપુરમાં ગવર્મેન્ટ બોયઝ હોસ્ટેલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. એક દિવસના આ પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ 3 અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે અને તેની સાથે સાથે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યાં એક તરફ વાવ થરાદમાં જે કાર્યક્રમ છે તે દરમિયાન જ તેઓ અસારવાના જે હોસ્પિટલ છે ત્યાં રેન બસેરાનું પણ ઉદ્ઘાટન કરશે. રાણકી વાવ ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે, જેનાથી પ્રવાસન વિભાગને વધુ વેગ મળશે. શર્મિષ્ઠા તળાવમાં વોટર સ્ક્રીન પ્રોજેક્શન શોનું પણ ઉદ્ઘાટન કરાશે. પ્રવાસન ક્ષેત્રે આગળ વધવા માટે આ અલગ અલગ આયામ છે જે ને પાર પાડીને નવા વિકાસની ગતિ પકડાશે તેવી આશા પણ સેવામાં આવી રહી છે. 1780 કરોડના 2 વોટર પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન થવાનું છે. આ વોટર પાઇપલાઇન જે ખેડૂતો અને સામાન્ય જનતા માટે જીવાદોરી સમાન બની રહેશે. કાસારા દાંતીવાડા ડિંડરોલ મુક્તેશ્વર પાઇપલાઇન જેનું ઉદ્ઘાટન થવાનું છે. ગાંધીનગર રિવરફ્રન્ટ એક્સટેન્શનનો પણ શિલાન્યાસ કરાશે. વેજલપુરમાં ગવર્મેન્ટ બોયઝ હોસ્ટેલનું પણ ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે. તેની સાથે સાથે અહીં વાવ અને થરાદમાં તેઓ જનસભાને સંબોધન કરશે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આવતીકાલે એક દિવસ વતનમાં વિકાસ પુરુષ જે વિકાસની પરિયોજનાઓ લોકોની ભેટ આપશે. ગાંધીનગરમાં કોબા, ત્યારબાદ સાણંદ GIDC અને અંતમાં વાવ થરાદ જ્યાં તેમનો અંતિમ કાર્યક્રમ યોજાશે અને વાવ થરાદમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ રવાના થશે. વાવ થરાદમાં જ કાર્યક્રમ દરમિયાન તેઓ વર્ચ્યુઅલી અલગ અલગ ઉદ્ઘાટન કરશે, અલગ અલગ પરિયોજના જે લોકો માટે ખુલ્લી મૂકશે.